ગાળો બારો જો બધું બધામાં નવા નવા સ્ટાર્ટ ચાલે 4 એચવીમાં 1 ગુડ મોર્નિંગ બધાને પહોંચી ગયા આપણે સવારના પોરમાં કારખાને હેલ્મેટ પાસ દીધું લાઈટો ચાલુ કરી નાખી આજે કામમાં તો મને નથી ખબર સર્વિસ નહીં તો કરવાના હે ટીસી લાઈટો બાઈટો ચાલુ કરી નાખી કપડા વપડા બદલાવી લે આ સટ્ટા વચ્ચે ઊંચું થઈ જાય નથી ઓ વાહ એ કેટલું ઓઇલ નીતરે ટીસીમાં કર્યું ગમે હમણાં કેટલી ફેરે સાફ કર્યું તોય હજી એમનામ જ તારા કાન ભરાકા બોલ્યા કપડા વપડા બદલાવી લઈ કામમાં તો આપણે ટીસીની સર્વિસ કરવાના છે ટીસી બહાર કાઢવાના છે બીજું કાંઈ વધારે કામ નીકળે તો આપણે વિડીયોમાં દેખાડશી તમને અત્યારે તો એટલું છે કપડા વપડા આપણે બદલાવી લીધા ને જો ફિલ્ટર કરવાના બેરલ લઈએ છે આ શટર ખોલીને પછી અંદર લઈ લઈએ આપણે ફિલ્ટર કરવાના બેરલ કે આજે ભઠ્ઠી ભરવાની છે આજ ભરાય તો આજ ને કાલ ને એના ડેલ્ટા ચાલુ છે ત્યાં ડેલ્ટા કરવાની જો એક ને ચંદર ગો નીકળી છે અમારે જો દેખાય જો પૂછડી દેખાય યારે ઘણી મોટી હો વાહે તો દોર્યા આપણે પાઇપલાઇન પણ મેળ ન આવ્યો એનો હવે અહીંયા અંદર ગળી ગઈ હે કબાટ વાહે જો આ કબાટ રહ્યું ને એનું વાહે જો આપણે ટીસી કર્યા હતા ને ડેલ્ટા ને બધા કરવાના એ બધા હું અહીંયા બહાર કાઢી લીધું અહીંયા અને ડેલ્ટા કરી હવે આપણે જો આજે કામમાં તો અંદર છે ને ડેલ્ટાની ચાલુ છે ટિફિન લઈને જઈએ અને કવર બનાવવાનું ચાલુ છે બહુ પછી સર્વિસ કરવાના છે આપણે નહીં બહુ પછી સર્વિસ કરવાના છે 12:30 વાગી ગયા જમીન 1:30 વાગે મળી આવે પાછા જમવા બેઠા એ જો અમારે ભેગું એક બીજું માં જમવા બેઠું છે દરરોજ આવ્યો ખાવા બેવી એટલે રોટલી લેવા જમીન થઈ ગયા આપણે ઊભા અમારે 2 અજય નામેરી હતા ને એ બહુ પછી રજા ઉપર એટલે હવે અમે 3 જણા વીતા એક જો ખાટલો નાખીને અહીંયા સૂતો હોય ને આપણે ખાટલો કાઢી લઈ બારે આપણે થોડીક અડધી કલાક આરામ કરી લઈ 1:30 વાગી ગયો આપણે કામે ચડી ગયા છીએ અત્યારે તો આપણે કામમાં તો અત્યારે જો આ એક નંબર પ્લેટ એને તૂટી ગઈ વેલ્ડિંગ કરવાની છે બાકી હમણાં સર્વિસ ચાલુ કરવું છે ટીસી ધોવાનું સર્વિસ એટલે ઓફિસમાં શેઠે લખીને આપી દીધું છે નંબર નાખવાનું આપણે જે પરમદી કલર માર્યા હતા ને શનિવારે એમાં નંબર નાખવાના છે જવા પડ્યા છે ને શનિવારે શુક્રવારે શુક્રવારે જે આપણે લખીને આપ્યું હતું ને આ બધા નંબર નાખવાના છે પછી સર્વિસ ચાલુ કરવી કેમ કે સર્વિસ કરશે ને તો આમાં જો પાણી બાણી ઉડશે ને તો આ વયું જશે પછી વળી આપણે સિરિયલ નંબર ગોતીને આપણે જે નંબર પ્લેટમાં સિરિયલ નંબર લખેલી હોય ને એ ગોતીને નંબર ગોતવા પડશે એના કરતાં આપણે પહેલાં જઈને નંબર નાખી દઈ પછી સર્વિસ ચાલુ કરીએ આપણે ટીસી સર્વિસ એટલે ટૂંકમાં ધોવાના નાખવાના કરી નાખ્યા ચાલુ આ રીતના ટીક કરતું જવાનું તેમાં નંબર નખાઈ જાય ને એટલે ખબર પડે કે આ ટીસી નંબર નખાઈ ગયા આપણે જો આમથી ચાલુ કર્યું એ નાખવાનું જો હાલો હવે આમાં નાખી દે હજી ઘણા ટીસી નાખવાના બાકી છે હજી આમ બધે ફેરાવ્યા હું અહીંયા ટીસીની જગ્યા નથી ને આપણે ભઠ્ઠી કાઢી ત્યારે એટલે આમ ફેરાવ્યા બધે નાખી દઈ અમે વરસાદ જેવું વાતાવરણ છે જોશે છે નંબર નાખી દે ને આ ટીકરું હોય ને વરસાદ આવશે ને તો આ ટીકરું રહ્યું ને પાણીનું પલળીને ઓગળીને
પડી જાય। એ નંબર નખાઈ ગયા જો બધા ટીક કરી નાખાય। જો અહીંયા આખી લાઈન રાખી હતી, એક આખી લાઈન હતી। હવે આપણે એને સર્વિસ ચાલુ કરી નાખી। હવે અમે 2 જણા છીએ એટલે સર્વિસ ચાલુ કરી નાખી। હવે સર્વિસ એટલે ટીસી ધોવાના, બીજું ન સમજતા। સર્વિસ પંપ કાઢી લીધો આપણે। હવે ટાંકો બાકો ભરી નાખી પાણીનો। જો આ સર્વિસ પંપમાં આટલો આપણે એને વાલ ખુલ્લો રાખી, કેમ કે આમાં પ્રેશર વધારે આવે। આ મોટર રહીને વધારે ફરે એટલે એને આટલો વાલ આપણે ખુલ્લો રાખી સર્વિસ ચાલુ છે। જો લલિતભાઈ સર્વિસ કરે, કેમ કે અજયભાઈ તો નામેરી અજયભાઈ તો આજ રજા ઉપર બહુ પછી। પાણી ફૂલ ઠંડુ છે, તેવી ટીસી કરવાના સર્વિસ કાલે કલાક। અમારે બોર જો અહીંયા બોર હે, આપણે એને કાપેલા બેરલ ભરી લઈને કાપી નાખાય હાથમાં, ઓછું નહીં થવા દેવાનું પાણી। આ વાલ ચાલુ કરી નાખવાનું ઓછું થાય ને એટલે। અરે આ કાળી નથી થઈ ને તો પાણી આવે અંદર। જો વાઇબ્રેશન કેવી મારે, નાક જાય ને કેમ હોય, માલિશ થઈ જાય હાથનું। અને આ ક્યાંય અડવા નહીં દેવાની, નકર એનામાં ટોચા થઈ જાય વાઇબ્રેશનની હિસાબે। આપણે ટીસી સર્વિસ કરવામાં 2 જણાની જરૂર પડે। એક અહીંયા જો આપણે આ ટાંકો ખાલી નહીં થવા દેવાનો, અને એક સર્વિસ કરે ને આપણે નળી અડે ને એ અડવા નહીં દેવાની। આ ટીસી બીસીમાં ક્યાંક અડે ને એટલે વાઇબ્રેશનની હિસાબે એને નળીમાં ટોચા થઈ જાય, નળી લીક થઈ જાય, એટલે 2 જણાની જરૂર પડે આપણે તો કાંઈ નહીં। જો વાલ ચાલુ કરીને બંધ કરી નાખવાનો, ભરાઈ જાય એટલે ખાલી થઈ જાય ને તો આમાં એર આવી જાય। જો આપણે આ ગાદો રહ્યો ને બધો નીકળી જાય। હું કલરમાં હે ને કલર ચોટે નહીં પછી આમાં, બાકી આ કાટ રહ્યો ને એ આપણે ઉખાડવો પડે। જો આ કાટ હે ને બધો કાટ દેખાય એ ઉખાડવો પડે। આ ગારો ને બધું નીકળી જાય। જો આ લગભગમાં તો ગારો જ આવે, કાટ ઓછા ભાગે આવે। આમાં લલિતભાઈને વાય ટાઈટ, પણ હું તો સર્વિસ કરવી પડે અમે। આ બધા થઈ ગયા સર્વિસ, લાઈનમાં લેતો આવે જ્યાં સર્વિસ થઈ ગયા પછી જો કેવા ચોખ્ખા થઈ જાય। બોર્ડની ચાપ અહીંયા જો બોર્ડ ચાલુ કરવા માટે, હા બંધ છે, હા ચાલુ અહીંયા જો આ ચાલુ અહીંયા બંધ અહીંયા થઈ ગઈ ચાલુ બોર। આમાં લલિતભાઈ લગભગ ટીસી કરી નાખ્યા સર્વિસ, આખી લાઈન કરી નાખી। હવે આ 10નું ટીસી ચાલુ છે। ગારો બારો જો બધું ઉખાડી નાખ્યું, ચોખ્ખું કરી નાખ્યું। આવું આ બધામાં નવા સ્ટાર્ટ ચાલે 4, એચવીમાં 1, અમુકમાં હશે જૂના હશે, જો અમુકમાં એની હશે, જે ચોપડે લખાના હોય ને એની હોય। આમાં 4 4, આમાં 4 4 કાંઈ થઈ ગયું ટીસી। થઈ ગયા। બાઇક કરી નાખી, બાઇક લેતો આવું, બાઇક આપણે ભેગા બાઇકે ધોઈ નાખી। ભાઈ એનું બાઇક ધોવે SP 125 હો, આપણું બાઇક જો અહીંયા ભર્યું છે એ ધોઈ નાખે એટલે આપણે ધોઈ નાખી। સર્વિસમાં લલિતભાઈનું અહીંયા જવા દીધું, સર્વિસ થઈ ગયા ટીસી ને આપણે હકેલ નાખ્યો।
આ ગરમ હે ને એની હિસાબે અત્યારે મેક્સી નહીં, પછી મેક્સી. અને હવે અંદર કામ કરી ડેલ્ટા બેલ્ટા જે કરવાના હોય એ કરી નાખી. આ બધા ડેલ્ટા કર્યા આપણે. જેવું બાકી એ ડેલ્ટા કરવાનું થોડાક. હવે બેરલ લેવા છે આપણે. એમાં લલિતભાઈ ઓઇલ કાઢે જોવામાં નીચે વાલ આપેલો હોય. બેરલ લાવી હતી ને આપણે બેરલ લેવાના છે, કેમ કે ફિલ્ટર ઓઇલ નથી આપણે, એટલે ફિલ્ટર કરવા લેવાના છે બધા બેરલ. આપણે બેરલ લઈ લીધા ભઠ્ઠી પાસે. આ આપણે ઓઇલનો ટાંકો હોય, જો નીચલો ટાંકો હોય ને ખાલી કાલ ભરવાનો છે. આ એની હિસાબે આપણે એક દી અગાઉ લઈ લીધા, કેમ કે ઓલો જે કચરો બચરો હોય નીચે બહી જાય, સમજે. ઉપર ઉપરથી કોઈ ભરી લેવાનો ટાંકો. બધું ઓઇલ રહ્યું ને આપણે ટીસીમાં ખેંચેલું કે જે ઓલા ટીસી આવે ને જૂના, એમાં ખેંચેલું છે. ને 5:30 વાગી ગયા છે ને આપણે શું કામ કર્યું એ આપણે હાથ પગ ધોઈ પછી એક વાત કરીએ આપણે શું કામ કર્યું ને એનું. જો કામમાં તો આપણે છે ને આજે આ બધા ટીસી સર્વિસ કર્યા અને બેરલ લીધા, ડેલ્ટા કર્યા અને એક સ્ક્રેપનું ટીસી હતું ને આપણે એમાં ઓઇલ ભર્યું. આપણે તમે વિડીયોમાં જોઈ જશે, લલિતભાઈ અમારે ઓઇલ ભરતા હતા. કામમાં તો આજે એ જ કર્યું ને 2 જણા નહોતા એટલે અમે 3 જણા જ હતા. 3 રજા ઉપર હતા ને 3 આવ્યા હતા. ને જો બાઇક આપણે સર્વિસ થઈ ગઈ મસ્તીના. હવે એમાં ચેનમાં છે ને ઓઇલ કાઢી નાખી છે. આપણે ઓઇલની પિચકારી કાઢી લીધી છે, કેમ કે અહીંયા થોડુંક ખારું પાણી, સમજ્યા. ખારું પાણીની હિસાબે આપણે ચેન કટાઈ ગઈ. થોડુંક ઓઇલ કાઢી નાખી ને મળી નવા બ્લોગમાં. બ્લોગ તમે ગમ્યો હોય તો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. એક વસ્તુ કહેતા જ ભૂલી ગયો, લાઈક કરવાનું ન ભૂલતા પાછા.